રાજકોટ શહેરમાં વાહન ચોરી, અન્ય બીજી મોબાઈલ ચોરી તેમજ અન્ય ગરફોડ, અન્ય ગુનાઓ બનતા હોય જે ગુનાઓ ડિટેક્ટ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી દિનેશ કુમાર ઝા સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર મોગરે સાહેબ, ઝોન 2 ડીસીપી શ્રી જગદીશ વાંગરવા સાહેબ તેમજ નીચેના પોલીસ સ્ટેશનના તમામ પીઆઈસીઓને સૂચના આપેલ કે કોઈ પણ ગુના ડિટેક્ટ ન રહે તે ખાસ જોવું. જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજથી 25-1 દિવસ પહેલા પેલેસ રોડ ઉપર એક એક્ટિવા ચોરીનો બનાવ બનેલ, જે ગુનો દાખલ થયેલ. જે બાબતે સર્વેલન્સ સ્ક્વોડના માણસોને બાતમી મળેલ કે એક વ્યક્તિએ મહિલા અંડરબ્રિજ પાસે એક્ટિવા ચોરી કરેલો છે, જે લઈ નીકળવાનો છે. જે બાબતે વોચ રાખી અને તેને પૂછપરછ કરતા તેને કોઈ આધાર પુરાવો આપેલા નહીં અને જે બાબતે તેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેણે અગાઉ ઘણા બધા ગુનાઓમાં ચોરીમાં પકડાયેલ છે. જેનું નામ છે નવગણ ઉર્ફે નગો રામજીભાઈ સાડનિયા, સાલખડા ગામનો છે, ચોટીલા તાલુકાનો, જેના વિરુદ્ધ 18 ગુનાઓ છે ચોરીના તેમજ અન્ય મારામારીના ગુનાઓ. જે હાલમાં 8 મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે, જેમાં એ ડિવિઝનના બે ગુનાઓ છે ડિટેક્ટ થાય છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનનો એક ગુનો, બરોડા પોલીસ સ્ટેશનનો એક ગુનો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો એક ગુનો. તેમજ અન્ય એક ગેરેજવાળો ઈસમ અને અન્ય એક એને મદદગારી કરતો ચોરી, એનું નામ અશોક ઉર્ફે બાવ ભીખાભાઈ જખાણીયા, નાકરાવાડી કુવાડવા રોડ, રાજકોટનો રહેવાસી છે. જે ગેરેજવાળો છે એનું નામ વિજય સુમાભાઈ વાઘેલા, જે દૂધસાગર રોડ ઉપર એનું ગેરેજ આવ્યું. તેના આધારથી સ્પેર પાર્ટ તેમજ અન્ય વસ્તુઓ પણ મળેલ અને આ નવગણ ઉર્ફે નગો બાઇક ચોરી કરી તેના અલગ અલગ સ્પેર પાર્ટ વેચી અને અન્ય ગેરેજોમાં પણ વેચતો. જે શિવનગર ગ્રીન એન્ડ ચોકડી પાસે આવેલ ભંગારિયાઓ છે, 2 ભંગારિયાઓ, ત્યાં પણ અમુક સ્પેર પાર્ટ વેચી આવ્યો. જે સ્પેર પાર્ટનો બધો કબજે કરી અને હાલમાં તપાસ ચાલુ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.